એક તો ભણવા જવાનું મોડું થાય છે ને એ કઈ ખાવા બેઠો ને બીજો ક્યાં ગયો કોને ખબર? એ તાર ભાઈ ક્યાં ગયો? એ હંગવા ગયો છે. અંગવા ગયો છે? હા. આજ આવવા દે ને વારો. એય આ હું તું ડબલું લઈને બહાર અંગવા ગયો તો? હા. તારી માના ઘરમાં બાથરૂમ છે, તું બહાર હું લેવા જાસ? મને બાથરૂમમાં નથી ફાવતું. નથી ફાવતું ને હું તને ફવાર દે હમણાં એક ઝાપટ પડી જાહે ને તો. એ બધું મૂકો મને ખાવા હોય. એ ગંધારીના મુઈ મુઈ હાથ ધોયા વગરનો ક્યાં ખાવા બેહી ગયા? ઊંઘીને હાથે નથી ધોતા, હબુથી હાથ ધોયા જા. ના હું હાથ નહીં ધોઉં. હાથ નહીં ધો, હાથ નહીં ધો. હાલ ઉપર હાલ. ના હું હાથ નહીં ધોઉં. અરે હાથ કેમ ન ધોતો તો તને છે ને મારી નાખો તો હાવ. મારું એટલો મારો હાથ નહીં શું ધોઉં. પાડો હો ભાભી? એ હું કરું ભાઈ? રાજોને માનતો જ નથી મારું. એક તો બહાર રંગવા જાય ને પાછો છે ને હાથે નથી ધોતો. એટલે આ ઘેરે બાથરૂમ નથી, આ ઘેરે બહાર જવા જવાય. ત્યાં બારો શું કામ જા બહાર જવા? બાથરૂમમાં નથી ફાવતું. લે કે છે બાથરૂમમાં મને નથી ભાવતું, અને પાછો હાથ ધોયા વગર તું ખાવા બેહી ગયો. હમણે તો એક લાફો ઠોકી ને તો તારું જડબું હોતન ફરી જાય છે. મારું એટલો મારો બાકી બા હાથ તો નથી ધોઉં. લે કે છે હાથ નહીં ધોવું. હજી તું મારા હામો બોલે છે? હજી તું મને ઓળખતો નહીં હોય ઉભી નો. લે તો કાંઈ કેમ થયું? હાથ ધોઈને ખાવા બેસ, મેં તને કીધું ને. હાથ નથી ધોવા. એ બાબુભાઈ મારો આને હજી મારો, હું તો એમ કહું. તો હજી માનતો જ નથી જોવો. આય હવે તો હાથ ધો, તારી મને હાથ ધો એમ કહું. ના હું હાથ નહીં ધોઉં. આ છે ને બાબુભાઈ આમ માનવાનો જ નથી. આ બાજુ આવો. આને મેં કેટલો માર્યો ને તમે કેટલો માર્યો તોય આ માનતો જ નથી. એક કામ કરું, આને બીવરાવા હાટું છે ને ખોટું ખોટું ઓલા બે કૂતરાને ભૂત છે ને એને બોલાવી લો. એની બીકે હાથે ધોઈ લે ને આપણી વાત એ માનશે. આય તાર નથી હાથ ધોવા ને? ના. કાંઈ વાંધો નહીં. ઓલા કૂતરાને ભૂત આટા મારે ખબર છે ને તને બે, એને બોલાવીને તો ઉપાડી જા હમણાં. બોલાવો, મને નથી બીક લાગતી. નથી લાગતી? હા તો વાંધો ને બોલાવું. એ કૂતરાને ભૂત, એ બે કૂતરાને ભૂત અહીંયા આવીને મારા છોકરાને લઈ જા. એક નંબરનો ગંઠારીનો છે, હાથે ધોતો નથી હાવ. તું સુધરી જા, હું એમ કહું. નકર મારી આ તારો ભાઈ કેવો ડાયો છે. આ ક્યાં વયો ગયો? અરે બાપ રે, આવી ગયો. હાચું કટાઈ મને બે કૂતરાના ભૂત આવ્યો એમ. બાબુભાઈ એ હારા આઈ રે. એ આખાર્યો મેં ખોટું ખોટું બોલાવ્યા તા. આખાર્યો મારા છોકરાથી હટતાની મૂકી દે. મૂક મારા છોકરાને. એ હારા મારા છોકરાને બચાવો. આ તો બે ભાન થઈ ગયા. હવે શું કરવું મારે? ગામના જઈને કેવું જો હે. તને ખબર તારી માને તારા ઘરે બાથરૂમ છે તોય તું બહાર રંગવા જાસ અને હંગીને આવીને તું હાથે નથી ધોતો. આજ હું તને ખાઈ જાય. ના હું બાથરૂમમાં દંગવા જાય ને હેંગીને આવીને હાથે ધોવીશ. એ ગામના ક્યાં છો બધા? એ ગયા ધોળો નો થવાની થઈ ગઈ છે. કોક મારી વાત સાંભળો, અહીંયા આવો. ઓય સાંભળો તો, લાગે હે આમ કોક હાથ પાડતું લાગે છે. હાલો તો ગાય ગા. એ ક્યાં મરી ગયા બધા? ગયા ધોળો એ અહીંયા આવો. એ ગામના એટલે મારું બેટું આ કોણ રાડ્યું નાખે હે? નક્કી ક્યાંક થયું લાગે છે. હાલ તો ખાયો કા? એ ક્યાં મરી ગયા બધા? ગયા ધોળો એ અહીંયા આવો. એ ગામના અરે મમતા, તું શું કામ રાડું પાડે? શું થયું? કંકુમાં હું વાત કરું તમને. હું મારી યાર કેવું થયું તમને ખબર છે કોઈને? શું થયું વાત કરો તો ખબર પડે ને. આખી વાત સાંભળો મારી. એમાં એવું છે ને કે અમારા ઘરમાં બાથરૂમ છે ને તોય મારો છોકરો બહાર રંગવા જાય ને પાછો હાથે નથી ધોતો. તો મેં એને માર્યો તી, મારી વાત જ નહોતો માનતો. પછી મેં એને બીવડાવટું ખોટું ખોટું બે કૂતરાને ભૂતને બોલાવી લીધા તી. ભૂત હાચું કાવીને મારા છોકરાને ઉપાડી ગયા. તમે કંઈક કરો. એની માને ભૂત તમારા છોકરાનું પડીને વહી ગયું. હવે શું કરવું? હાલો એને બચાવવા જઈએ. એ આપણે બસાવા ન જવાય. એ ભૂત છે, આપણને બધાને મારી નાખે. હવે છે ને આનું કાંઈ ન કરાય. કિટ્યા તો કામ કર, પોલીસને ફોન કરી દે. અહીં તમારો હા સૂર્ય ફોન કરું. કયા કરો. હાલો સાહેબ, તું ગાયકા ફતેપુરમાં આવો. હા ઇમરજન્સી કેસ છે. એ હા અહીં સાહેબ આવે. હાલો આપણે સમજ. હાલો હાલો કયા તને ખાઈ જાય. તારી માને તારા ઘરે મોટું જબરું બાથરૂમ છે
તોય તું બહાર રંગવા જાસ અને હેંગીને આવીશ તું હાથે નથી ધોતો. હવે હું બાથરૂમમાં આંગીશ અને હાથે ધોઈ લઈશ. હું તને ખાઈ જઈશ. ગાયો ખાતા દે, ગાયો ખાતા દે. રાખજો. તમારા બાપ આ ગામની બાયું ડોસ્યું ને બધા હામાં આયા. આ હાવ ડખો હોય છે. કોને ફોન કર્યો તો? સાહેબ મેં ફોન કર્યો તો. સોચ્યું હવે વાત કરો ને સાહેબ ને. ખબર પડી ગઈ હાવું બાઈ ગયેલું છે. એટલે આવો નાના ડખામ શું ફોન કરો છો? એ સાહેબ હા હું કાંઈ બાઈજી નથી. મારી યારે તમને ખબર છે સવારમાં કેવું થયું? કેવું થયું? એમાં એવું છે ને કે અમારા ઘરમાં બાથરૂમ છે ને તોય મારો છોકરો બહાર અંગવા જાય ને પાછો હાથે નથી ધોતો. તો મેં એને માર્યો તી, મારી વાત જ નહોતો માનતો. પછી મેં એને બીવડાવટું ખોટું બે કૂતરાને ભૂતને બોલાવી લીધા તી. ભૂત હાચું કાવીને મારા છોકરાને ઉપાડી ગયા. તમે કંઈક કરો. અરે બાપરે, ભૂત આવ્યું અને છોકરાને ઉપાડીને વહી ગયું. હે ખોટું બોલ માં. અત્યારે 2025 માં ક્યાં ભૂત હોય? એટલે ભાઈ અત્યારે ક્યાંય ભૂત હોય? મારી એક નંબરની ખોટીની છે. આપણો ટાઈમ બગાડ્યો. અત્યારે 2025 હાલે છે અને અત્યારે ક્યાંય ભૂત કોઈ દેખાતું નથી. અમે માની એમ એ સાહેબ હું હાચું બોલું છું. બાપના આમ બસ લે બાપના આમ તો બધાય ખાય લે, એમ થોડા કોઈ માની જાય. હા ભાઈ આવો ખોટો ટાઈમ બગાડવા કોઈ ફોન ન કરતી. અમારે કેટલાય કામ હોય. હાલો આ તો નવરી છે. આમ જો મારી વાત ખોટી પડે ને તો અમને બધાને જેલમાં પૂરી દેજો. હે હા બધાયને? હા. તમને શું લાગે આ ભાઈ હાસુ બોલે છે? સાહેબ હાસુ જ બોલતી હોય. બધાને જેલમાં પૂરવાની વાત કરીને. હા બધાને જેલમાં પૂરવાની વાત કરી ને એવી વાત થોડી કરે. વાંધો નહીં. ભાઈ બધાને જેલમાં પૂરવાનું કીધું ને એટલે થોડુંક માની ગયા. હાસુ તો છે. ભૂત આવ્યું ઉપાડીને વહી ગયું. હા એ ભૂત કે બાજુ ગયું? સાહેબ જાજુ આગુ નહીં ગયું, આ બાજુ ગયું. હાલો કાયકા હાલો. એ ભૂતના રોકવું પડશે ને છોકરાને મારી નાખશે. કાયકા હાલો દોડો. તારી માને તારા ઘરે મોટું જબરું બાથરૂમ છે તોય તું બાથરૂમમાં નથી આનતો. બહાર રંગવા જાસ અને હંગીને પછી હાથે નથી ધોતો અને એમને ખાવા બે જાસ. હાલ આજ હું તને સાબુથી હાથ ધોરાવું. ઊભો થા. અરે બાપરે, આયા તો હાચું કા બે કૂતરાનું ભૂત છે. હે કૂતરાના ભૂત. છોકરાને મૂકી દો ને કરો ગોલી બાંધી લે. સરકાર ચૂરો છે ને મને તો એવું હતું કે આ ભૂતળા રે કૂતરાના ભૂતળા આપણે બાજવું પડશે, આના દાંડા લાંબા કરવા પડશે અને પછી આ છોકરાને મૂકશે. પણ આને તો સીધા હાથ અધર કરી નાખ્યા. લાગે હે આ બેની આમ થઈ ગઈ આમ. સાહેબ અમે બીકડા નહીં. હું એકલો જ તમને બધાને મારી નાખું. પણ હું તો આ છોકરાને સુધારવા આવ્યો હોઉં. હે હા કહું લેવા? ઈ છોકરો રહ્યો ને એના ઘરે મોટું જબરું બાથરૂમ છે તોય મારો દીકરો બહાર રંગવા જાય છે અને હંગીને પછી હાથે નથી ધોતો અને એમનામ ખાઈ લે છે. એટલે હું એને આયા કણે હાથ ધોવા લાવ્યો તો. એવું કરે? હા સાહેબ સાચું કહે છે. આ એવું જ કરે છે રોજ. હજી માને ઘરમાં મોટું જબરું બાથરૂમ છે તો બહાર રંગવા જાય. શું કામ? હવે બાથરૂમમાં આંગીશ અને હાથે ધોઈ નાખી. સાચું કહી ગયા. કૂતરા ભૂત જોઈને ફાટી રહી. મને ખબર પડી જ જાય. હવે તમે અમને નહીં મારો ને તો વાંધો તો પડખે આવું. સાંભળો, છોકરો સુધરી ગયો. હવે ઘરમાં આંગશે બાથરૂમમાં અને હાથે ધોઈ નાખશે. હવે એક કામ કરો, અમને બહુ બીક લાગે. છોકરો બીવે તમે જાવ ને બે. એમ નહીં જાવ તો? એ છોકરાને કયો કે અત્યારે જ મારા પાસે માફી માંગે અને અત્યારે જ હાથ ધોવે સાબુથી. અત્યારે હા એ સારું કર્યું. યાર ના પડીને બધું આવું કરતો નથી. તે ભૂતનું અપમાન કર્યું. માફી માંગ. એ ભૂત મને માફ કરી દો.
અને હા ભાઈ સાહેબ હાલો આ હાબુ અને એને હાથ ધોરાવો. હાથ તો એ હારો કર્યો હાબુ પીડ્યો મોકે અહીંયા એ હા હાબુ ગશ તને કાંઈ ખબર પડે ગાંડા મારે તને બધું સમજાવવું પડશે એક તો અહીંયા લેડીઝ છે ને હા ભાઈ તો સમજાવી દઉં હે તું હંગવા જા ને તો ઓલો હાથ આમ કરે છે ને ત્યારે તારો બાપ એમાં બધું આ કીટાનું ગરી જાય નખમાં બધાય એને કાઢવા પડે સમજ્યો હવે કાઢીશ ને પેટમાં જાય મરી જઈશ જા મેમ આ ભૂતભાઈ એને હાથે ધોઈ નાખ્યા ને મેં એને સમજાવી દીધો હવે તમે જાઓ એમ નહીં જાઉં આ બધા છોકરાને કહી દો કે હાંગીને હાથ ધોવે અને પછી જ ખાવા બેસે નકર અમે બે રાતે 12 વાગે આવશું અને એ છોકરાને ઉપાડી જઈશું અને ખાઈ જઈશું. એ સારું કર્યું લ્યો ઘણા ગુજરાતમાં એવા છોકરા છે કે મારા દીકરા હંગીને હાથ નથી ધોતા એને શીખ દેવી પડે આપણે બરોબર છે પણ ભૂતભાઈ એક કામ કરવા એ રાને અમારું નહીં માને તમને જોઈને ફાટી રહે એટલે તમારું માને તમે કહી દો હા અમે કહી દઈ. ભસીને કહી દો ભસી હા બ્રો બધા છોકરાઓ તમે જો આંગવા જતા હોય ને તો હાંગીને હાથ ધોજો અને પછી જ ખાવા બેસજો અને જે હાથ નહીં ધોવે ને એને અમે બે રાતે 12 વાગે આવશું અને ઉપાડી જઈશું અને પછી ખાઈ જઈશું. કેવા સમજદાર કૂતરા છે ભલા મણાવા આપણે સમજવાની વસ્તુ કૂતરા સમજાવે આપણને મરી જવું પડે ક્યાંક જઈને હું હામું જો દાંત કાઢો હવે રેડી ને હવે કાંઈ બાકી છે તો હવે તમે જઈ શકો છો અને એક માર તમને પૂછવું છે તમે જ્યારે આ મર્યા એ પહેલા જ્યારે કૂતરા હતા બે ત્યારે તમે બે હાથ ધોતા હતા ના પણ એ મરી ગયા ને પછી બુદ્ધિ આવી હવે ખબર પડી ને આ બધી હા એમ હવે તમારો બીજો જન્મ થાય ને તો એમાં પછી તમે હાથ ધોજો હો સારું કહેવાય જાઓ રામ રામ હે કાંઈ મારો કાકા વા આપણે માણાને સમજવું જોઈએ એને બદલે ઓલા કૂતરા આપણને સમજાવીને ગયા ત્યાં હંગીને હાથ ધોવાના હોય હવે ધોઈશ નહીં લ્યા ગામમાં જઈને આ વાત જેટલા લોકોને ન ખબર હોય બધા લોકોને કહી દો આ વાત ફેલાઈ દો આ તાલુકામાં જિલ્લામાં બધાય હું હજી આને કહી દઉં સાંભળો જેટલા વિડીયો જોવે હે નાના મોટા બૈરા ગઈઢા ભાઈ બેન મામા માસી બધાય સાંભળી લ્યો જીના છોકરા હિંગીના હાથ ન ધોતા હોય એને આ વિડીયો દેખાડો એટલે ધોવા મળશે બરોબર અને સુધરી જશે બરોબર હા એમ મારા છોકરા નથી ધોતા હું જઈને કહી દઉં એ હાલ 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 કઈ સારા ભૂત છે ભાઈ મજા આવી